મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. વણ હગે અને વણ હાગવે વણ નાતી લે ને વણ માવતરે અમે જીવીએ પણ એક તુમીણ મરીએ મે. દુકાળ પડ્યો ગાયે મકોણા બ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાળ વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દુકાળ. મવાડા ભર ધર દયાણા ગુરુજર ખંડ ગિયા છોરું અને ઢોરું છંડિયા જેથી પાંતરિયા હા પડિયા. મહામંડાનો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે સૈન પંખી આકા લાવ્યો સપૂર ગાયા ધરા ધીરી છૂટી એમ બછુટીને બેગ ધારા ત્યાં તો કાળ જાળ 3400 આવ્યો ખરું. દુકાળના ડાકલા મંડ્યા વાગવા કે આંબુ ને જાંબુ સુકારી ગયા અન ખેડૂતોએ મેરી બેવડ રાશ તોય નાવ્યો રે ધરતીનો ધણી મેવલો. આજ આંબુ ને જાંબુ સુકારી ગયા એવા દુકાળ રાખલા મીડ્યા. ચારે બાજુ હાહાકાર મંડ્યો વર્તાવા. પોતાના પંડના છોરોને મૂકીને માવતર હાલતા થયા. એમાં દેવાનંદ ભેડા નામનો ચારણ વરસાદને વિનંતી કરે છે કે હે નોધારાના આધાર, હે લાખોના પાલનહાર બાપ, એ જીવો ગાવો ને કલધાર સાહેબાવર ખોને મુસળધાર. હવે તમે મહાજળના એ મોભીડા કે દી આવશો રેજી. હવે તમે સાગરના એ જાયા રે ક્યારે આવશો રેજી. ધરતી મેઘરાજાને વિનવે છે કે અમારા આંગણા એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રેજી. ધરતી એમ કે છે કે હે મેઘરાજા, મારા આંગણી માથે લીલી ચુંદડી હતી, ચુંદડી ફાટી ગઈ છે. એ જીએ સાહેબા હવે હું શેની કરીશ લાજ, સાહેબા હું શેની કરીશ લાજ. હવે આ તો સસરોજી એ વવના મોઢા ભાલશે રેજી. અમારો સસરોજી એ વવના મોઢા ભાલશે. મારો વડો હોરો જે હુરજ છે એની લાજ હું નહીં કાઢી શકું. કવિઓ મેઘરાજાને બિરદાવે છે પણ આપમાંથી એક કોરું નથી પડતું, એક વાદળી નથી ચડતી. પોતાના પંડના જણ્યા કરતા પણ વાલી એવી ચારણોને જે ભેહું છે એ દેવાનંદ ભેડાના ખાડુમાંથી એક પછી એક ભેહું છે એ કાળનો કોળિયો મડી થવા ભાઈ દુષ્કાળના ખપરમાં હોમાવા માંડી ગઈ. ચારણબાઈએ પોતાના પતિ દેવાનંદ ભેડાને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું કે બેનને ત્યાં બહુ સારું વરસ છે, એને ન્યા જઈ અને જો તમે એક દુકાળ ઉટલે એટલો મદદ લઈ આવો ને તો પંડના ઝીણા કરતા પણ વાલી મેયું છે એ દુકાળના જડબામાં હોમાય છે, થોડા પહોળા બચી જાય હો. અરે ગાંડી, બેનને દેવાનું હોય બેન પાસે લેવાય, કયા મોટે બેનની સામે લાંબો હાથ કરું હું? સાહેબ બેન એક પાત્ર એવું છે. ગોપીચંદ રાજાએ ભગવો ભેખ લીધો તેથી મેનાવતી એને એટલું કીધું હતું કે ગોપીચંદ, દુનિયામાં તારે જ્યાં જવું હોય ના જાજે, પણ એક જગ્યાએ ન જાતો. ક્યાં? શું કામ? કે દેશ રે જાજે ને
બેટા તું તો પર દે જાજે જો પણ એકનો એ જાતો રે બેનલ ભાન દેશ એ ભરતરી. બેન ના દેશ નો જાતો બાપ, કારણ કે બેનલ જોશે રે બેટા તારી ભગવી કંથાયું જો તો રોઈ રોઈ અને રણને રે લાવે એ વ્રતરી. દુનિયામાં જ્યાં જાવ હોય ને જાજે, પણ બેન ના દેશ નો જાતો, કારણ કે બેન તારા ભગવાન લુગડા નહીં જોઈ શકે અને બેન ના આહોડામાં તારો ભગવો રંગ ધોવાઈ જશે. રામ વાળો જેથી બારવટે હતો અને એનો પગ પાક્યો, પછી એમ થયું કે હવે મોત નજીક છે, છેલ્લે બધા સગાવાલા સ્નેહીઓ મિત્રોને મળી લઉં. એમાં બેન નું ગામ આવ્યું એટલે ઘોડાને તાર્યો. સુરા બારોટ નામના બારોટ ભેગા હતા. એને કીધું કે રામભાઈ બેન ને મળતા નથી જાઉં. ના બાપ, બેન ને બારોટજી મારાથી નહીં મળાય. કેમ? કે મારી બેન મારા ઓવાણા લે, મારા મીઠણા લે, મારા દુખણા લે, મારા ઘાંગળા લે. એ વખતે મારે બેન ને કઈક હાથમાં દેવું જોઈએ. મારી પાસે કાંઈ નથી બારોટજી. અરે આખો રૂપિયાનો ખડિયો ભર્યો છે. રામભાઈ આવી વાત શું કરો છો તમે? તો કે બાપા મારા ખડિયામાં રૂપિયા છે એ તો લોહીના રૂપિયા છે અને બેન ને લોહીના રૂપિયા હાથમાં ન અપાય. હું મારી બેન ને નહીં મળી શકું. અને બારવટીઓ ધ્રુસકે બેન ને રોયા વગરનો બેન ને મળ્યા વગરનો ગામના પાદરમાં બારવટીઓ રામવાળો રોયો છે. ભાઈ બેન પાત્ર એવું છે. હા, ઈ દેવાનંદ ભેડાએ પોતાની પત્નીને એટલું કીધું, કયા મોટે બેન પાસે માગવા જાવ, કેમ લાંબો હાથ બનેવી પાસે કરી શકાય. અરે ચારણ, મારી વાત નથી સમજતા તમે. શું કે હારો વરસ થાય ત્યારે અનેક ગણું કરીને બેનને પાછું આપજો, પણ જો આ દુષ્કાળ માટે તમે એની પાસેથી મદદ મેળવી આવો ને તો આપણા થોડીક મેયું બચી જાય. આપણા છોરુના તલખે છે અનાજ વગર ના, એને શું જવાબ દેવું આપણે? ક્યારેક ક્યારેક માણસના જીવતરમાં વખત એવો આવતો હશે કે માણસને ન છૂટકે અમુક ડગલા ભરવા પડતા હશે. એ ઘોડલીની માથે સવાર થયો ભાઈ, પણ ધુમ્મા પડ ઘોડલીને રમાડતો દેવાનંદ ભેડો છે એ બેનના ગામના પાદરમાં દાખલ થયો. ઊંચી પડથારના મકાન બનેવી હિંડોળા ખાટે હિંચકે છે. પોતાના શાળાને આવતો જોયો એટલે મનમાં કળજ ઘર કરી ગયેલો. એટલે એની પત્નીને બોલાવીને કીધું, સાંભળ્યું કે શું કે તારો ભાઈ દેવાનંદ આવે છે અને નક્કી મદદ માંગવા માટે આવતો હશે. એના દેશમાં દુકાળ છે. હું પાછલા બારણેથી નીકળી જાઉં છું. તારો ભાઈ આવે તો મનમાં ન દેતી, એને રોકતી નહીં હો. કેજે હું બહાર ગામ ગયો છું, કેદી આવું એનું નક્કી નથી. અને ગોળલી રમાડતો દેવાનંદ ભેડો છે એને આ દ્રશ્ય નજર જોયું. ભાઈ પોતાના બનાવીને ઓરડામાં જાતો જોયો. બેનની ડેલી આવીને ઘોડી ઉભી રહી. બેને ગડગડતી દોટ મૂકી, મારો બાપલિયો આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો વીર આવ્યો. દેહ આંગળીના ટાચકા બોલાવીને વેરણા ઓવળના લીધા. ભાઈ ઘોડાનું પલાણ છાંડો. ના બેન, મારા બનેવી ક્યાં? ઘડીક બેન ને ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું મન થયું. શું જવાબ દઉં, શું કહું? માંડ પોતાના આહુડાને રોકી હગી અને આહુડા બેન પી ગઈ. આહુડાને પાડી અને જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે, બહુ દોડ્યું છે. આહુડા પી ગઈ. ભાઈ એ બહારગામ ગયા છે, ક્યારે આવે એનું કઈ નક્કી નથી. ભલે બેન, હા તો આ બાજુથી નીકળ્યો હતો એટલે મને એમ થયું કે મારી બોન ના ખબર પૂછતો જાવ, મારી બેન ના ખબર અંતર પૂછતો જાવ. શું કીધો છો ને બાપા? એક શબ્દ બેન ન બોલી શકી અને ભાઈ ઘોડલીને પાછી વાળી.
અત્યાર સુધી હૈયામાં જે આહોડાના બંધને સંઘરીને રાખ્યા હતા એ આંસુના બંધ તૂટી ગયા. સાંભળીએ માથું ટેકવીને રહ આહુડે બેન રોવા માંડી. એ બેન જ્યારે રોતી હતી ત્યારે પોતાનો દીકરો વાડીએથી આવ્યો આંટો દઈને. એને માને રોતી જોઈ, માં શું કામ રોવસ? બેટા તારો મામો આવ્યો હતો આજ, પણ તારા બાપને આજ તારો મામો મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો. એના બાપને દીકરો મળ્યો ઠપકો દે, બાપુ આ કરોડોની સંપત્તિ તમારે શું કરવી હતી? કાળ જાશે ને કેણી રહી જશે. મારા મામાને તો એક દુકાળ ઉઠલે એટલી મદદ ન કરી શક્યો. ચારણને ભૂલ સમજાણી. એણે એના દીકરાને કીધું, બેટા તારા મામાની રાંગમાં માણકી છે અને આપણી વાંગલીની માથે સવારી કર. તારા મામાને પાછો બોલાવ્યો, હજી સીમાડો નહીં વળંડ્યો હોય, હજી હાલ્યો જાતો હશે, એને તું પાછો બોલાય. એક દુકાળ નહીં પણ 10 દુકાળ એટલું ઉતરે એટલા રૂપિયા, એટલું અનાજ અને એટલો ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં. મને મારી ભૂલ સમજાણી. બેટા તું જલ્દી તારા મામાને પાછો બોલાયા. અને ગોળલીની માથે ભાણે સવાર થયો ભાઈ. પણ દોડા પાવ કે ભરંદા બેગ રંદા ઉતો રંદા દાણે બોટ તરંદા દે લે ધરંદા બાગા તાણ હરા વાચા રમંદા કે પોલા કે જરંદા હંદા ક્રંગા સાગર રંદા છંદા ફરંદા કે કાણ મૃગાજલ્લા પાણરા કે કેરંટી બાણરા માપ બેગે બેહંગાણરા કે ડાણરા બેલાસ ગજ બે ગુડાણરા કે માણરા નરેશંગ પાષાણ પર માણરા કે ભાન સપતાસ. ગોડલી એડીનો ઘા કર્યો ભાઈ. પણ મામાની માણકી પૂર જપટે વહી જાય છે ને એની વાહે બગડદામ 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 ભાણેજની ઘોડલી જાય છે ભાઈ. અને અહીંયા દેવાનંદ ભેડા નામનો ચારણ 9 લાખ લોબડિયાળુની યાદ કરવા માંડ્યો. હે માં, હે જોગ માયા, આ દિવસો દેખાડવાતા મને. એટલા માટે મને જીવતો રાખ્યો તો કે બેનના આંગણેથી આવો અપમાનિત થઈને હું પાછો નીકળું. માં અને મીંડો આરદા કરવા ગાવડ ખોડલ ગાવ્યો ગાવ્યો મોગલ મચ્છર હાલી માતો ગાવ્યો મેં લડી જાગી જ્વાળા દાઢ હાલી અંબે કર્નલ ગાવ્યો ગાવ્યો બહુ જરંગર બાલી હાલી ગાવ્યો હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરસ સભી 9 લક્ષ શકત 84 ચારણા ગુપરે દેવી ગાવો ગબેન માં સેવક કાજ સુધારણા રમજમતી રવરાજ ગાય ગુપરે તું આવે કામય બુટ બલાળબાઈ ખુબડી બોલાવે માનલ ઝેતલ માત ચાંપલ ને ચાલક નેચી વરુડી ને શબદેવ રાણબાજી ને રવેચી. હવે નાગલ ગાવે હરજોગની જાન બાજ જો જાહરા આવજો નવે લાખું અઠાઈ ન માં વેદુ કેરી વાહરા. હે માં, આ તારો દીકરો તને પોકાર કરે છે ને મારો પોકાર નથી સાંભળતી. બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી. હે જોગમાયા, હું ગાઢ નિંદરમાં હોઈ ગયું છો, પરદેહમાં હોઈ ગયું છો. બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વે ગઈ છોંકે વિદેશ હો ગઈ પંથ હેરાણી. સેવક કરતે સાધ ગાવતી ગાધે શકને આવે નહીં કા આજ સહાય કરવા સેવકને. મારી સાવલ્યું કેમ સુણતી નથી બાયું કાંઈ બેરિયું થયું. અરે સમરથ મહાસો શક્તિયું રોકાય શા માટે રહ્યું. ભાઈ અંતરથી આર્તનાદ ઉપડ્યો. હે માં, હે માં. પણ ના અર્શ કો હિલા દે વો ધુઆ ધુઆ નહીં. હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીંથરા થણો થણે. એનો આર્તનાદ છે સંભળાણો. પણ મોઢા ફાડી માવડી જેદ છોરું ડાંદીએ સાથ તેદ ધરતીએ જોને ધાવણ જરે ઓલા વાદળીએ વરસાદ. ગાની ખરી જેવી નાની એવી આભમાં વાદળી ચડી થતા 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 આખું આભા મંડળ વાદળાથી હાંકડું થવા મંડાનું ગઢ ઘડી સજદળ ગાભ વલકલ બંધ પ્રબલા બલકતી દીપતી ખડકડ ngસી નવ ડાશામ ઘોંઘટ છોપતી ગબલાંગ કેલી કરત કેલી વ્યોમ વેલી લળવલી ગાસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમ ચમ વીજળી પ્રેપને ભાદ્રવ માસ પ્રગલના વહે પતનંગ વાદળા ગડ હડ ધણાણંગ બરગાજે અને શિખર ઉતરંગ શામલા છલકંત નદીયા ભર્યા સરોવર ઝરણ ગિરિવર જલ જરે જસલિયણ તણ રત બાલ જામ અંગ સતન વિશળ સાંભરે. આખું આભા મંડળ વાદળાથી હાંકડું થવા મંડાણો.
અને પ્રેમના નયનમાંથી આહુડા પડતા હોય એમ ધરતી માથે મેઘના બુંદ ઠામ 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 મંડ્યા ફોરા પડવા. ભાણે હાકલો કરતો જાય, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો. એમાં ભાણેજ અને મામાની ઘોડી લગોલગ થઈને આભમાંથી વીજળીનો કડાકો થયો, રળાળાળાળાળ છામ અને સોમ કડક ધાણા જેમ કડાકો થયો. ત્યાં ભાણેજે છેલ્લો હાકલો કર્યો કે હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો. અને પાછું જોયા વગરનો મામો એટલું બોલ્યો કે ભાણુભા તમારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારો બાપ આવી ગયો, હવે તારા બાપની મારે જરૂર નથી. અને એ વરસાદને લડાવતા કવિ કાગ બાપુ લખે છે કે ના બોલ્યા બોલ્યા મધરાતું નામોર, બોલ્યા બોલ્યા મધરાતું નામોર, અન બપૈયાએ દીધા કઈ વરને બતામણા રે લોલ. એ જબકી ના બે લાખ મશાલ, એ જબકી ના બે લાખ મશાલ. આ ડુંગર ડાલી ચોરી ચંદરવો નાખના બનો રે લોલ. સમયામાં કો રાજળ નાખું, એનું હામૈયું લઈને હાલી કઈ ગંગા ને ગોદાવરી રે લોલ. આ બોલ્યા બોલ્યા મધરાતું નામોર, એ બોલ્યા તે બોલ્યા મધરાતું નામોર, અન બપૈયા દીધા કઈ વાર